So me, Dr. Neelam and Dr. Shreya have gathered here for healthy discussion. તો આપણે આજે બે ઇમ્પોર્ટન્ટ ટોપિક, હવે અમે જોખમી ભરી પ્રેગ્નન્સી અને બાળક જેને એનઆઈસીયુની જરૂર પડે એના વિશે આજે થોડું ડિસ્કશન કરશું. બિકોઝ જે બાળક પેટમાં હોય છે તેનું માતાનું અને બાળકનું જીવન જોડાયેલું હોય છે, એટલે બંનેની સારવાર એક જ મતલબ વિમ્સ હોસ્પિટલના અંદર સાથે થઈ જાય તો તેના એડવાન્ટેજીસ શું છે તે આપણે આજે ડિસ્કસ કરીશું. તો હવે તમને એક ક્વેશ્ચન પૂછવા માગું છું. આપણે અહીંયા જે લેવલ 3 એનઆઈસીયુ છે એ ડિફરન્ટ કેવી રીતના છે અને વિમ્સમાં આવેલું છે એના એડવાન્ટેજીસ શું છે તે તમે થોડું અમને અને ઓડિયન્સને જણાવશો? ઓકે, હવે આપણા મેઇન વિમ્સ હોસ્પિટલ ખાતે જે એનઆઈસીયુ સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું છે એ લેવલ 3 એનઆઈસીયુ છે, જેમાં બધી પ્રકારની સારવાર જેમ કે જે હાઈ રિસ્ક ન્યૂબોર્ન હોય છે, જેમાં તરત જ બેબીને એનઆઈસીયુમાં દાખલ કરવાની જરૂર હોય છે, વેન્ટિલેટર ક્યાં તો બબલ સીપેપ, જે ઇન્વેઝિવ અને નોન ઇન્વેઝિવ વેન્ટિલેટર ગણાય, એ બધી સારવાર અવેલેબલ છે અહીંયા વિમ્સ હોસ્પિટલ વલસાડમાં. હવે આ ડિફરન્સ કેવી રીતે છે એનો જવાબ આપું છું કે આપણું એક વન રૂફ હોસ્પિટલ છે જેમાં ઓબ્સ્ટેટિશિયન અને પીડિયાટ્રિશિયન અને ન્યુનેટોલોજિસ્ટ બંનેનું જે તમે કીધું ઇન્ટ્રોડક્શનમાં કે એકસાથે જ સારવાર થઈ જાય છે, એમાં જે ટાઈમથી બેબી માના કોખમાં હોય છે ત્યારથી જ બેબીનું સારવાર ચાલુ થઈ જાય છે. સેકન્ડ થિંગ, અગર એ જે આપણે હાઈ રિસ્ક ડિલિવરી એન્કાઉન્ટર કરીએ છીએ તો એનું પણ સારવાર તરત તમે ફોલોઅપ આવતા રહો છો, અને જે કોમ્યુનિકેશન કહેવાય પીડિયાટ્રિશિયન અને ગાયનેકોલોજીનું એ જ ટાઈમથી ચાલુ થઈ જાય છે કે એકબીજાને આપણે ઇનપુટ્સ આપીએ અને એનું સારવાર કેવી રીતે થશે. ઘણા કેસીસ હોય છે જેમાં ઓબ્સ્ટેટિશિયન અને ન્યુનેટોલોજિસ્ટનું સમાન તરીકે ઇનપુટ્સ હોવા જરૂરી છે. એ બધું અહીંયા વન રૂફના અંડર થઈ જાય છે. હવે આપણે જનરલ પબ્લિક માટે લેવલ 3 એનઆઈસીયુ શું હોય એ તમે થોડું અમને સમજાવશો? હવે જનરલ પબ્લિકમાં મારું એક જ વસ્તુ કહેવું છે કે લેવલ 3 એનઆઈસીયુમાં બેઝિકલી જે બચ્ચાઓને હાઈ રિસ્ક બચ્ચાઓ હોય, જે પ્રીમેચ્યોર હોય, અધૂરા મહિને જન્મેલું હોય, જેનું વજન 2.5 કિલોથી ઓછું હોય, એ બધા બચ્ચાઓનું સારવાર લેવલ 3 એનઆઈસીયુમાં થાય છે. અને એ ફેસિલિટીઝમાં આપણે વેન્ટિલેટર હોય છે, અમુક પ્રકારના ઓપરેશન થતા હોય છે જે ન્યૂબોર્ન જન્મે પછી ઓપરેશનની જરૂર પડે છે, એ બધા એનઆઈસીયુ લેવલ 3માં આવતા હોય છે. લેવલ 3માં એક વસ્તુ એ છે કે 24 કલાક કોઈ પણ બચ્ચાને રિસસિટેશનની જરૂર પડે, જેમાં કાર્ડિયોપલ્મોનરી રિસસિટેશન આપવામાં આવે, એ પણ 24/7 એની ફેસિલિટીઝ અવેલેબલ હોવી જોઈએ. એ લેવલ 3માં કન્સિડર થાય છે. થેન્ક યુ. કેમ કે લેવલ 3ના વિશે આપણી જનરલ પબ્લિકને ખબર નહીં હોય, એટલે આપણે હાઇલાઇટ કરીએ તો ખબર પડે કે વિમ્સમાં એક્ઝેક્ટલી લેવલ 3 શું છે અને એના એડવાન્ટેજીસ, એના ફાયદા શું છે એ આપણને ખબર પડે.